ચાલો આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીશું. એના માટે મેં 250 ગ્રામ રીંગણ લીધા છે અને મેં આ ડીટા આટલા રાખી અને આગળ અને પાછળથી કટ કર્યા છે. જો આવી રીતે કટ કરવાના. 3 બટાકા લીધેલા છે, કારણ કે અમારી ઘેર છે ને એકલા રીંગણ કોઈ ખાતું નથી. નાના બાળકો હોય તે બટાકા જ માગે છે, એટલે અમે બટાકા પણ નાખીએ છીએ અંદર. એના માટેનો મસાલો આપણે તૈયાર કરીશું. સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. મેં આ સિંગદાણા શેકી અને ક્રશ કરીને રાખેલા છે, તો એ પણ આપણે 2 ચમચી જેટલા લઈશું. આ તલ છે, એ પણ મેં શેકી અને તૈયાર કરીને રાખેલા છે. 1.5 ચમચી જેટલા તલ લઈશું. આ લસણ ફોલી અને મિક્સરમાં ક્રશ કરી લીધું છે, પણ મેં હથકચરું કર્યું છે. બહુ ઝીણું કરીએ ને તો એનો ટેસ્ટ નથી લાગતો, એટલે મેં હથકચરું ક્રશ કર્યું છે. અડધી ચમચી હળદર લઈશું. મરચું 1 ચમચી જેટલું લઈશું, અને વધારે તીખું જોઈતું હોય તો વધારે નાખવાનું. ધાણા જીરું. અમે સૂકા કોપરાનું છીણ લઈએ છીએ, પણ આજે ફ્રેશ કોપરું મારા ઘરમાં હતું એટલે મેં એને આદું છીનવાની છીણીથી છીની લીધેલું છે. તે કોપરું આપણે લઈશું. તે 2 ચમચી જેટલું છે. આ ગરમ મસાલો છે, તે આપણે અડધી ચમચી લેવાનો છે. આ નાની 1 ચમચી હિંગ નાખીશું આપણે. પછી એને બરોબર મિક્સ કરવાનું છે. મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. હવે આટલા ધાણા હું અંદર નાખું છું. હવે મિક્સ કરવાનો. ચાલો, આપણો રવેડાનો મસાલો હવે તૈયાર થઈ ગયા છે, એટલે હવે આપણે એને ભરવાની શરૂઆત કરીશું. આ 2 બાજુ કટ કરી અને હું ભરું છું. જો એક આ બાજુ કટ મારવાનો ને એક આ બાજુ. આપણા બધા જ રીંગણ ભરાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આ મસાલો વધ્યો છે, એની મેં આ બટાકા લીધા છે ને, તે મસાલાને મેં ભેળવી દઈશું. બટાકા મસાલાને મેં ભેળવી દઈએ તો એનો મસાલો બટાકાની મેં ચડી જાય તો એનો ટેસ્ટ સારો આવે છે. એટલે બટાકા ભેળવી અને થોડી વાર રહેવા દેવાના. આપણે આ વઘાર મૂકીએ અને તેલ તપે ત્યાં સુધી આ મસાલાને મેં બટાકા ભેળવી રાખવાના. ચાલો, હવે આપણે વઘાર તૈયાર કરીશું રવેડા માટેનો. એની અંદર આપણે તેલ લઈશું. એ તેલ મેં 2 પરી જેટલું તેલ લીધેલું છે. જો આપણું તેલ હવે તપી ગયું છે, એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈ નાખ્યા પછી આપણે મસાલાની મેં તો હિંગ નાખેલી જ છે, પણ આ વઘારમાં અડધી ચમચી હિંગ ફરી નાખીશું. મરચું પણ નાખેલું છે, પણ વઘારમાં આપણે મરચું નાખીએ તો કલર સારો આવે છે, એટલે મરચું નાખવાનું છે ને થોડું પાણી વધારશું. આ પાણી પેલું વઘારીએ તો તેલ ઓછું હોય તો પણ આપણા શાકમાં તેલ દેખાશે. એટલે ગમે તે તમે રસાવાળું શાક વઘારો તો પહેલાં પાણી વઘારવાનું અને પછી થોડું ઉકળે ને પછી જ આપણે અંદર શાક નાખવાનું છે. તો શાક ચડી જશે તો પણ તેલ એની ઉપર દેખાશે, ઓછા તેલમાં હોય દેખાશે. જો હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે જે મેં આ રીંગણ ભર્યા છે તે અંદર એક એક કરીને મૂકી દઈશું. હવે મેં આ બટાકા મસાલાને મેં ભેળવેલા હતા, તે બટાકો એક એક કરીને મૂકી દઈશું. મસાલો રહેવા દેવાનો છે, મસાલો હમણાં નથી નાખવાનો. શાક થઈ જાય પછી છેલ્લે મસાલો નાખવાનો છે, નહીં તો મસાલો બળી જશે. એટલે આ બટાકા આપણે મૂકી દઈશું. આ બધા બટાકા આપણે મૂકી દીધા છે. હવે એને ઢાંકી અને ચડવા દઈશું.
જો આપણું શાક તૈયાર થઈ ગયું છે, તેલ પણ ઉપર દેખાય છે અને છેલ્લે મેં એની ઉપર ધાણા નાખ્યા છે. કેટલો ફાઇન કલર લાગે છે જો.